સ્વાધ્યાય 15.1 પૂર્ણ કર્યા બાદ આજે આપણે સ્વાધ્યાય 15.2 તરફ આગળ વધીએ એ પહેલાં સુરેખ આલેખ એટલે શું કે જે રેખીય આલેખ છે એ કેટલાક રેખાખંડોને પરસ્પર જોડીને બનાવવામાં આવે છે. ક્યારેક આ આલેખ એક પૂરી અખંડિત રેખા સ્વરૂપે હોય છે, ખંડિત ન હોય તેવી, એટલે કે સીધે સીધી, બરાબર, અખંડિત કે ક્યાંય તૂટેલી ન હોય તેવી, બરાબર, આપણી ભાષામાં કહીએ તો આવા આલેખને સુરેખ આલેખ કહેવામાં આવે છે. આ પ્રકારના આલેખ દોરવા માટે આલેખપત્ર પર કેટલાક બિંદુઓ દર્શાવવાની જરૂર પડે છે. હવે આપણે આલેખપત્ર પર સરળતાથી બિંદુઓ કઈ રીતે અંકિત કરી શકાય, કઈ રીતે દોરી શકાય તેના વિશે વાત કરશું, બરાબર. હવે બિંદુની સ્થિતિ, બરાબર, એક શિક્ષિકા બેન છે જે આકૃતિમાં તમે જોઈ શકો છો, એણે બોર્ડ પર એક બિંદુ દોરેલું છે, બિંદુ A, બરાબર. હવે એ બિંદુ છે ક્યાં આવેલું છે, આવો પ્રશ્ન તમને કોઈ પૂછે તો એના ઘણા બધા જવાબ હોય. કોઈ વિદ્યાર્થી એવો જવાબ આપે કે એ બિંદુ છે ડાબી બાજુ આપેલું છે, કોઈ વિદ્યાર્થી એવું કે એ બિંદુ છે બોર્ડના ઉપરના ભાગમાં આવેલું છે, એ બિંદુ છે જમણી બાજુથી દૂર આવેલું છે. આવા એના ઘણા બધા જવાબ હોઈ શકે. તો એમાંથી સાચો જવાબ કયો, અથવા તો જે બિંદુ A છે એને આપણે એનું ચોક્કસ સ્થાન દર્શાવવું હોય તો એના માટે શું કરવું પડે એના વિશે વાત કરીએ. હવે બિંદુની સ્થિતિ, શિક્ષિકાએ બ્લેકબોર્ડ પર એક બિંદુ દર્શાવેલું છે, અંકિત કરેલું છે. પછી તેઓએ વિદ્યાર્થીને પૂછ્યું કે તેઓ આ બિંદુના સ્થાનને કઈ રીતે વર્ણવી શકે, એટલે કે એ બિંદુ ક્યાં આવેલું છે. તો આ બિંદુ છે બ્લેકબોર્ડના ઉપરના અડધા ભાગમાં આવેલું છે. કોઈ વિદ્યાર્થી આવો જવાબ આપે છે. કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે બિંદુ બ્લેકબોર્ડની ડાબી ધારની નજીક આવેલ છે. કોઈ વિદ્યાર્થી એવું કહે છે કે બિંદુ બ્લેકબોર્ડની ઉપરની બાજુના ડાબા ખૂણાની ખૂબ જ નજીક આવેલ છે, બરાબર. આના ઘણા બધા જવાબ હોઈ શકે. તો આ જે જવાબ છે પૂરતો છે, અથવા તો આ જે જવાબ છે સાચો છે, એના વિશે વાત કરીએ તો શું આમાંનું કોઈ પણ એક વિધાન, હવે આમાંથી જે 3 વિધાનો આપણે જોયા, એ ત્રણેય વિધાનો છે બિંદુનું ચોક્કસ સ્થાન દર્શાવી શકતા નથી, બરાબર. બિંદુનું એ વિધાનો દ્વારા ચોક્કસ સ્થાન ક્યાં આવેલું છે આપણે ખબર પડશે નહીં. તો ત્યારે જોને એક સુઝાવ આપ્યો, એક યુક્તિ આપી કે તેણે બ્લેકબોર્ડની ડાબી બાજુના ધારથી બિંદુનું અંતર માપ્યું અને કહ્યું કે આ બિંદુ છે એ બ્લેકબોર્ડની ડાબી બાજુની ધારથી 90 સેન્ટીમીટર દૂર આવેલું છે. હવે ડાબી બાજુ એટલે કે આ બાજુ છે ત્યાંથી 90 સેન્ટીમીટર દૂર. તો 90 સેન્ટીમીટર દૂર તો ઘણા બધા બિંદુઓ, જુઓ ઉપર આપણે બિંદુ આપેલા છે A1, A2, A3, હજુ નીચે પણ આપણે લખી શકીએ A4, A5, A6, એમ એક કોઈ પણ બિંદુ હોય એ બધા 90 સેમીથી બોર્ડની જે ડાબી બાજુ છે ત્યાંથી 90 સેમી દૂર આવેલા છે. હવે આ એક જવાબ છે, આ જવાબ પણ પૂરતો નથી. હવે બિંદુને ચોક્કસ રીતે દર્શાવવા માટે જે આકૃતિ 15.10 છે, A1, A2, A3, એ બધા બિંદુઓ ડાબી બાજુથી 90 સેન્ટીમીટર દૂર આવેલા છે. હવે બિંદુ A છે એ બ્લેકબોર્ડની ડાબી બાજુથી અથવા તો ડાબી ધારથી 90 સેન્ટીમીટર અને નીચેની ધારથી 160 સેન્ટીમીટર. હવે ડાબી બાજુથી 90 અને નીચેથી 160, તો એ આ એક જ બિંદુ આવું મળશે આપને. તો આ જે માપ છે આપણે 2 માપની જરૂર પડી, એક ડાબી બાજુથી તો કે 90 સેમી દૂર અને નીચેની બાજુથી 160 સેન્ટીમીટર દૂર, એટલે કે 2 માપ આપણી પાસે હશે તો આપણે એ બિંદુ, જે તે બિંદુ છે એનું ચોક્કસ સ્થાન દર્શાવી શકીએ. એટલે કે કોઈ પણ બિંદુ છે એનું ચોક્કસ સ્થાન દર્શાવવા માટે આપણે 2 માપ જરૂરી છે. એ 2 માપ ક્યાં છે તો કે X અક્ષ પરનું માપ અને Y અક્ષ પરનું માપ. ત્યારબાદ આવે છે નિર્દેશાંક. ધારો કે તમે કોઈ થિયેટરમાં જાઓ છો અને ટિકિટ પર દર્શાવેલ નિયત જગ્યા તમે શોધો છો. તેના માટે તમારે 2 સંખ્યાની જરૂર પડશે, એક હરોળ નંબર અને એક તમારા સીટ નંબર. એટલે કે કોઈ એક બિંદુને સમતલમાં આપણે સુનિશ્ચિત કરવા માટે આ આધારભૂત પદ્ધતિ છે. આપણે અગાઉ જોયું તેમ 2 માપ, એટલે કે X અક્ષ અને Y અક્ષ બંને માપ હોય તો જ આપણે બિંદુ છે એનું ચોક્કસ સ્થાન દર્શાવી શકીએ. આકૃતિ 15.12, આ જે આકૃતિ છે એમાં 0, 1, 2, 3 એમ X અક્ષ ઉપર 6 અંકો દર્શાવેલા છે, Y અક્ષ પર પણ 6 અંકો દર્શાવેલા છે. આકૃતિ 15.12માં જુઓ કે બિંદુ 3, 4 ને આલેખપત્રની ડાબી ધારથી, આ જે પહેલું માપ છે એ X અક્ષ પરનું હોય છે, બીજું માપ છે એ Y અક્ષ પરનું હોય છે. એટલે કે ડાબી ધારથી 3 એકમ અને નીચેની ધારથી 4 એકમ દૂર કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે.
તો કે x અક્ષ પરનું માપ 3 સેન્ટીમીટર અને y અક્ષ પરનું 4, આ બંને જ્યાં ભેગા થાય આ 3 અને 4 ત્યાં આપણું બિંદુ 3, 4 મળશે અને આ રીતે આપણે દર્શાવીએ. આલેખપત્ર ચોરસ જાળી સ્વરૂપે હોય છે, જેથી આ સમાન ચોરસ આપણને માપનમાં ઉપયોગી થાય છે. આલેખપત્ર ઉપર આપણે સૌપ્રથમ આપણી જરૂરિયાત અને અનુકૂળતા મુજબ x અક્ષ અને y અક્ષ દર્શાવીએ છીએ અને પછી તેના પર બિંદુનું સ્થાન આપણે સુનિશ્ચિત કરીએ છીએ. હવે આકૃતિ 15.12માં 3ને આપેલ બિંદુનો x નિર્દેશાંક, આ 3 જે પેલું માપ આપેલો હતો એને આપણે x નિર્દેશાંક કહીએ અને 4 છે એનો y નિર્દેશાંક કહેવામાં આવે છે. ઘણી વખત x નિર્દેશાંકને સ્થાને આપણે x યામ અથવા તો y યામ એવું પણ કહી શકીએ. એટલા માટે આપણે 3 અને 4 આપેલ છે એ બિંદુના નિર્દેશાંક, એને નિર્દેશાંક કહેવામાં આવે છે. ઊભા યામને y યામ અને આડો યામને આપણે x યામ એટલે કે x અક્ષ અને y અક્ષ જે કહીએ છીએ, આડી લાઈન છે એ x અક્ષ છે, ઊભી લાઈન છે એ y અક્ષ છે. બરાબર. એક ઉદ્ગમ બિંદુથી હવે 3, 4 બતાવે છે કે ઉદ્ગમ બિંદુથી કેટલા એકમ જમણી બાજુ ખસવાનું છે અને કેટલા એકમ ઉપર જવાનું છે. બરાબર. આનો આપણે વધુ ઉપયોગ છે એ સ્વાધ્યાયની અંદર કરશું. સ્વાધ્યાય 15.2 પ્રશ્ન નંબર 1 છે, નીચેના બિંદુઓને આલેખપત્ર પર અંકિત કરો એટલે કે દર્શાવો અને ચકાસણી કરો કે તે બધા એક જ રેખા પર આવેલા છે. હવે પેલું માપ છે 4 એ x અક્ષનું છે, બીજું માપ છે 0 એ y અક્ષનું છે. એવી રીતે b 4, 2 એટલે કે x અક્ષ 4 અને y અક્ષ 2 એ નિર્દેશાંકો આપણે દર્શાવેલા છે. તેને આધારે આપણે એ બિંદુઓને આલેખપત્ર ઉપર દર્શાવવાના છે. આલેખપત્ર પર દર્શાવવા માટે આપણી પાસે બે અક્ષ, x અક્ષ અને y અક્ષ છે. તો હવે આપણે નાનામાં નાનું માપ x અક્ષ પરનું કેટલું છે તો કે 4 જ છે, નાનું હોય કે મોટું. બરાબર. અને y અક્ષ છે તો y અક્ષ પરનું નાનામાં નાનું માપ છે 0 અને મોટામાં મોટું માપ છે 6. તો આપણે આ રીતે અહીં લખશું 1, ત્યારબાદ એક ખાનું છોડીને 2, 3, 4, 5 અને 6 એટલે કે x અક્ષ પરના બિંદુઓ 1 થી 6 સુધીના દર્શાવ્યા. એવી જ રીતે y અક્ષ પર પણ એક એક ખાનું છોડી 1, 2, 3, 4, 5, 6. હવે પેલું બિંદુ A છે એનું મૂલ્ય આપણે દર્શાવેલું છે 4, 0. તો x અક્ષ પર 4 અને y અક્ષ પર 0 એટલે કે આ બિંદુ આપણે અહીં મળશે, જેને આપણે નામ આપશું A. આ રીતે આપણે દર્શાવીએ A 4, 0. બિંદુ A છે એનું A 4, 0. એવી જ રીતે બિંદુ B 4, 2 x અક્ષ પર 4 અને y અક્ષ પર 2. તો અહીં આપણે મળશે બિંદુ B. તો આપણે લખશું B 4, 2. એવી જ રીતે C 4, 6 x અક્ષ પર 4 અને y અક્ષ પર 6. તો અહીં આપણે મળશે બિંદુ C, જેનું મૂલ્ય છે 4, 6. અને બિંદુ D 4 અને 2.5. 2.5 છે એ 2ની અને 3ની વચ્ચેનું માપ. તો અહીં મળશે આપણે D 4 અને 2.5. તો હવે આપણે જોવાનું છે કે આ જે બિંદુઓ છે એક જ રેખામાં છે. આપણે 4 4 બિંદુઓને જોડીએ, બિંદુ A, B, C અને D. તો આપણે આ 4 4 બિંદુઓ છે એક જ રેખામાં જોવા મળશે. બરાબર. તો આપણે નીચે છેલ્લે જવાબ આપણે લખવાનો છે. જવાબની અંદર આપણે લખશું કે આલેખપત્ર પર અથવા તો આપણે લખશું બિંદુઓને જોડતા આપણે જોઈ શકીએ છીએ કે તે બધા એક જ રેખા પર
પર આવેલા છે, એક જ રેખા પર આવેલા છે, બરાબર. આપણે જોઈએ તો ચારે ચાર બિંદુઓ છે એક જ રેખા પર આવેલા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર એ નો પેટા પ્રશ્ન એટલે કે બી, નીચેના બિંદુઓને આલેખપત્ર પર અંકિત કરો અને ચકાસણી કરો કે તે બધા એક જ રેખા પર આવેલા છે. તમને બિંદુઓના માપ દર્શાવેલા છે P11, Q22, R33 અને S44. તો અગાઉના આલેખની જેમ જ આપણે પ્રમાણ માપ લઈએ, એક એક ખાનું છોડી અને 1, 2, 3, 4 એ રીતે આપણે દર્શાવીએ. તો અહીં આપણે મળશે 1, 2, 3, 4, 5, 6. આપણે 4 સુધીના જ બિંદુઓનું જ કામ છે, 4 સુધીના માપનું જ કામ છે. એવી જ રીતે વાય અક્ષ પર 1, 2, 3, 4, 5 અને 6. હવે બિંદુઓ મેળવીએ. P11 એક્સ અક્ષ પરનું મૂલ્ય 1 અને વાય અક્ષ પરનું મૂલ્ય પણ 1. તો અહીં આપણે મળશે બિંદુ P જેના નિર્દેશાંક છે 1, 1, બરાબર. P11. ત્યારબાદ Q2 એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષ પર પણ 2. તો અહીં આપણે મળશે બિંદુ Q. ત્યારબાદ R33 એક્સ અક્ષ પર 3 અને વાય અક્ષ પર પણ 3. તો અહીં આપણે મળશે R. અને 4, 4 એક્સ અક્ષ પર 4 અને વાય અક્ષ પર 4. અહીં મળશે આપણે બિંદુ S જેનું મૂલ્ય છે 4, 4. હવે આ ચારે ચાર બિંદુઓ એક જ રેખા પર આવેલા છે કે નહીં આપણે ચકાસવાનું છે. જોઈએ આપણે ફૂટપટ્ટી વડે ચારે ચાર બિંદુઓને એક જ રેખામાં દોરીએ તો આ રીતે આપણે ચારે ચાર બિંદુઓ મળશે, બરાબર. આપણે પ્રશ્નમાં કીધેલું છે કે આપણે ચકાસણી કરવાની છે, એક જ રેખા પર આવેલા છે. તો છેલ્લે આપણે જવાબમાં લખશું બિંદુઓને જોડતા. જવાબની અંદર લખીએ બિંદુઓને જોડતા આપણે જોઈ શકીએ છીએ કે બિંદુઓને જોડતા આપણે જોઈ શકીએ છીએ કે તે બધા એટલે કે 4 બિંદુઓ, બરાબર, તે બધા એક જ રેખા પર આવેલા છે. બિંદુઓને જોડતા આપણે જોઈ શકીએ છીએ કે તે બધા એક જ રેખા પર આવેલા છે, બરાબર. ચારે ચાર બિંદુઓ આપને એક જ રેખા પર મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 નો પેટા પ્રશ્ન સી, નીચેના બિંદુઓને આલેખપત્ર પર અંકિત કરો અને ચકાસણી કરો કે તે બધા એક જ રેખા પર આવેલા છે. હવે આપણે મૂલ્યો આપેલા છે 2, 3, 5, 3, 5, 5 અને 2, 5. તો આપણે 1 થી 6 સુધીના અંકો લઈએ તો આપણે એને સરળતાથી આલેખપત્ર પર દર્શાવી શકશું. અગાઉના આલેખની જેમ જ આપણે બિંદુ એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર અંકો દર્શાવીએ. હવે જરૂરી નથી કે દરેક ગ્રાફની અંદર એક સરખું જ પ્રમાણમાપ હોય, બરાબર. તમે આના સિવાયનું પ્રમાણમાપ એક એક ખાનાનું અંતર રાખીને પણ લખી શકો, પણ આપણી પાસે એક એક ખાનાનું અંતર રાખશું તો ગ્રાફ પેપર છે એ વધશે. એટલે કે આપણો જે ગ્રાફ પેપર છે એ મુજબ આપણે પ્રમાણમાપ લઈને બિંદુઓ દર્શાવીએ છીએ 4, 5 અને 6. એવી જ રીતે વાય અક્ષ પર 1, 2, 3, 4, 5 અને 6. હવે કે પેલું બિંદુ છે કે 2, 3 એક્સ અક્ષ પરનું મૂલ્ય 2 અને વાય અક્ષ પરનું 3. એટલે કે અહીં આપણે બિંદુ કે મળશે. આપણે માપ લખીએ 2, 3. ત્યારબાદ L 5, 3 એક્સ અક્ષ પર 5 અને વાય અક્ષ પર 3. તો અહીં આપણે મળશે બિંદુ L 5, 3. ત્યારબાદ M 5, 5 એક્સ અક્ષ પર 5 અને વાય અક્ષ પર 5. અહીં આપણે બિંદુ મળશે M 5, 5 અને બિંદુ N 2, 5. તો એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષ પર 5. તો અહીં આપણે લખશું N
2 5 હવે આ ચારે ચાર બિંદુઓને આપણે જોડીએ ચલો આ રીતે આપણે એને જોડશું તો આપણે લંબચોરસ જેવી રચના જોવા મળશે ચારે ચાર બિંદુઓ એક જ રેખામાં નથી બરાબર આ ચારે ચાર બિંદુઓને આપણે જોડશું તો આપણે એક લંબચોરસ જેવી રચના જોવા મળે છે એટલે કે ચારે ચાર બિંદુઓ છે એક જ રેખા પર નથી તો આપણે જવાબની અંદર લખશું બિંદુઓને જોડતા આપણે જોઈ શકીએ છીએ કે બિંદુઓને જોડતા આપણે જોઈ શકીએ છીએ કે તે બધા એક જ રેખા પર આવેલા નથી એક જ રેખા પર આવેલા નથી એક રેખા ઉપર આવેલા નથી બરાબર આવેલા નથી અગાઉ આપણે છે આવેલા છે એવું લખતા પણ આપણે અહીં શું લખશું એક જ રેખા પર આવેલા નથી બરાબર આ રીતે આપણે ગ્રાફ દોરવાનો છે બે બે બિંદુઓ એક રેખા પર છે પણ ચારે ચાર બિંદુઓ એક જ રેખા પર આવેલા નથી ત્યારબાદ પ્રશ્ન નંબર 2 બિંદુઓ 2 3 અને 3 2 માંથી પસાર થતી રેખા દોરો અને આ રેખા એક્સ અક્ષ અને વાય અક્ષને જે બિંદુમાં છેદે તે બિંદુના નિર્દેશાંક દર્શાવો હવે આપણે પેલું કામ કરવાનું છે એક્સ અક્ષ અને વાય અક્ષ પર આપણે લખીએ 1 2 3 4 5 6 એક્સ અક્ષ પર 1 2 3 4 5 અને 6 એવી જ રીતે વાય અક્ષ પર 1 2 3 4 5 અને 6 હવે આપણે બે બિંદુઓ 2 3 અને 3 2 એટલે કે 2 3 એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષ પર 3 તો આ બિંદુ આપણે અહીં મળશે 2 3 એવી જ રીતે બીજું બિંદુ છે 3 2 એક્સ અક્ષ પર 3 અને વાય અક્ષ પર 2 તો અહીં આપણે બીજું બિંદુ મળશે 2 3 2 હવે આપણે શું કરવાનું છે આનું નામ આપણે આપેલા નથી તો આપણે પેલું કામ નામ આપવાનું કરીએ તો જે પેલું બિંદુ હતું 2 3 એને હું નામ આપું A તો અહીં થશે A 2 3 એવી જ રીતે બીજું જે બિંદુ છે એનું માપ 3 2 હતું તો એને આપણે નામ આપીએ B જે 3 2 હવે આપણે એવું કીધેલું છે કે આમાંથી પસાર થતી એક રેખા દોરો એક્સ અક્ષ અને વાય અક્ષને જે બિંદુમાં છેદે હવે A અને B માંથી પસાર થાય તેવી આપણે રેખા દોરવાની છે A અને B બંનેમાંથી પસાર થાય તેવી આપણે રેખા દોરીએ તો આ રીતે આપણે રેખા મળશે જે A અને B બંનેમાંથી પસાર થતી હોવી જોઈએ હવે આ જે રેખા છે એક્સ અક્ષ અને વાય અક્ષ આ એક્સ અક્ષને છેદે છે એવી જ રીતે આ બાજુ એ વાય અક્ષને પણ છેદે છે તો ત્યાં નિર્દેશાંક લખવાના છે અહીંયા આપણે નામ આપી દઈએ બિંદુ C અને અહીં નામ આપી દઈએ બિંદુ D હવે બિંદુ C નું મૂલ્ય કેટલું આનું એક્સયામ છે એનું મૂલ્ય કેટલું છે તો આપણે લખીએ આ એક્સયામ છે 5 છે અને વાયયામ એટલે કે y નું મૂલ્ય છે 0 તો બિંદુ C 5 0 એવી જ રીતે બિંદુ D છે એનું એક્સ અક્ષ પરનું મૂલ્ય કેટલું છે એક્સ અક્ષ પરનું મૂલ્ય થશે 0 અને વાય અક્ષ પરનું મૂલ્ય થશે 5 બરાબર ફરીથી સમજાવું છું પેલું કામ આપણે શું કરવાનું છે બિંદુ 2 3 અને 3 2 એને બંને બિંદુને આપણે આલેખ પેપર ઉપર દર્શાવવાના છે ત્યારબાદ એ બિંદુને મેં નામ આપી દીધું A B હવે એમાંથી પસાર થતી એક રેખા દોરશું એ રેખા એક્સ અક્ષને જ્યાં છેદે છે ત્યાં મેં બિંદુ C નામ આપેલું છે જેના નિર્દેશાંક છે 5 0 અને વાય અક્ષને જ્યાં છેદે છે ત્યાં મેં નામ આપી દીધું D અને તેના નિર્દેશાંક છે 0 5 હવે આપણે નીચે જવાબની અંદર લખીએ જવાબની અંદર આપણે લખશું બિંદુઓ હવે આપણે જે નામ આપેલા છે તો આપણે નામ જ લખશું A23 અને B32 A23 અને B32 માંથી પસાર થતી રેખામાંથી પસાર થતી રેખા એક્સ અક્ષ અને
એક્સ અક્ષ અને વાય અક્ષ ને અનુક્રમે ચલો એક્સ અક્ષને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપેલું છે બિંદુ સી, બરાબર. અનુક્રમે બિંદુ સી અને બિંદુ ડી માં છેદે છે, બિંદુ ડી. વાય અક્ષમાં જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપ્યું હતું ડી. બિંદુ સી અને બિંદુ ડી માં છેદે છે. હવે સી ના નિર્દેશાંક, ચલો સી ના નિર્દેશાંક છે એ શું થશે તો કે 5 0 અને ડી ના નિર્દેશાંક 0 5 છે, બરાબર. આ થશે આપણો જવાબ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જેમાં આકૃતિમાં દર્શાવેલ આકૃતિઓના શિરોબિંદુના નિર્દેશાંક લખો. હવે આપણે 3 આકૃતિઓ દર્શાવેલી છે, એના આપણે શિરોબિંદુ છે એના જે મૂલ્ય એટલે કે નિર્દેશાંક લખશું. ચલો જોઈએ. પહેલો પ્રશ્ન છે જેની અંદર આપણને આપેલું બિંદુ છે બિંદુ ઓ, બરાબર. જે ઓ બિંદુ છે એના નિર્દેશાંક શું છે તો આપણે લખશું 0 0. ત્યારબાદ બિંદુ એના નિર્દેશાંક એક્સ અક્ષ પરનું મૂલ્ય 2 છે અને વાય અક્ષ પરનું મૂલ્ય છે 0, તો આપણે લખશું 2 0. બિંદુ બી એક્સ અક્ષ પર 2 અને વાય અક્ષ પર 3, તો આપણે લખશું 2 3. બિંદુ સી એક્સ અક્ષ પર 0 અને વાય અક્ષ પર 3, તો 0 3. એવી જ રીતે બીજી આકૃતિ પી ક્યુ આર એસ. બિંદુ પી એક્સ અક્ષ પરનું મૂલ્ય 4 અને વાય અક્ષ પરનું મૂલ્ય 3, તો આપણે લખશું 4 3. બિંદુ ક્યુ એક્સ અક્ષ પરનું મૂલ્ય 6 અને વાય અક્ષ પરનું મૂલ્ય 1, તો આપણે લખશું 6 1. બિંદુ આર છે જેનું મૂલ્ય એક્સ અક્ષ પરનું 6 વાય અક્ષ પરનું 5, તો આપણે લખશું 6 5. બિંદુ એસ છે જેનું એક્સ અક્ષ પરનું મૂલ્ય છે 4 અને વાય અક્ષ પરનું મૂલ્ય છે 7, તો 4 7. એવી જ રીતે ત્રીજી આકૃતિ એટલે કે ત્રિકોણની જે આકૃતિ છે એની અંદર બિંદુ કે એક્સ અક્ષ 10 અને વાય અક્ષ 5, તો આપણે લખશું 10 5. બિંદુ એલ એક્સ અક્ષ પર 7 અને વાય અક્ષ પર 7, તો 7 7. અને બિંદુ એમ છે જેનું મૂલ્ય છે 10 7. આ રીતે આપણું સ્વાધ્યાય છે એ પૂર્ણ થશે.